હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો જો બધા પોતપોતાની જગ્યાએ બેસી ગયા છે, જગ્યા લઈ લઈને. જો બધા પોતપોતાની જગ્યા લઈને બેઠા છે અને આ મેડમ જો કાના ખોડામાં લઈને બેઠા છે. કાનાનું એટલે હા, એ ઉઠાડે ને પછી પપ્પા પાસે હોય તો ઉઠે ને, મારી પાસે હોય તો ઉઠી જાય, એટલે મેં લઈ લીધું. ઈ હૂતો રહેશે તો હૂતો જ રહેશે માનસી. ના, ઈ ધોઈને ફ્રેશ થઈ ગયો હે ને એટલે હૂતો રહેશે. નાઈ લીધું હે ને એટલે તો આમ જાય ખબર હે. જો બાંધી દીધો મસ્ત મસ્ત છે આમાં કાનુડો. હમણાં તો હું રાતે બાંધી દઉં છું. કાલે નહોતો બાંધ્યો, બાકી હું રાતે એને સુવડાવું ત્યારે બાંધી દઉં, એટલે હું પગ આમ હલે ને એટલે હૂતો રહીએ. કાલ તો હૂતો રહ્યો તો કાલ નહોતો બાંધ્યો ને ત્યારે રાતે ઉઠે ને પછી હું એને રમવા જોઈએ. આજે રાતે 4 વાગ્યાનો સવારે રમતો તો 7:30 વાગ્યા સુધી રમ્યો, બધાને રમાડ્યા એને. આજે પહેલાં એને ડેડા ભેગો રમ્યો થોડીક વાર, પહેલાં મારી હારે રમ્યો, પછી કેવલ ઉઠ્યા ને તો કેવલ હારે થોડીક વાર રમ્યો, પછી કેવલ પાછા રમડતા રમડતા હુઈ ગયા. પછી અહીંયા આવ્યા, પપ્પા ને બધે લાવ ઘોડિયામાં સુવડાવી દો, હુઈ જાય ને તો ઘોડિયામાં સુવડાવવા આવી ને થોડીક વાર થઈ તો ઘોડિયામાં ન હૂતો. પછી બધાએ રમાડ્યો, વળી પાછો રોયો. તે પછી મમ્મીની કે મેં નાસ્તો કર્યો, પછી તું મને કે તું હુઈ જા. વળી પાછો એ લોકો રમાડ્યો, હૂતો ને ખબર નહીં પછી તો કઈ હૂતો ને ક્યારે મને કાંઈ ખબર નથી. નહીં કાનું? અને કાલે છે અમારે કાનાનું નેમ સેરેમની, કાલે નામ પાડવાનું છે, એટલે થોડુંક આજે પ્રિપેરેશન બધી કરવાની છે. આજે પ્રિપેરેશન બધી થોડીક કરી લઈશું. એને ફિયા જાશે, થોડુંક બધું લેવાનું છે, વસ્તુ એ બધી લઈ આવશે, ઘૂઘરી બનાવવાની ને બધું કરવાનું કાલે. એટલે એ કાલે બધું મસ્ત તમને બ્લોગ જોવા મળશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ હર. શું વિચાર કરજો પપ્પા પહેલા? દુનિયામાં કોઈ મૂર્ખ કે કોઈ હોશિયાર નથી હોતા. વાત ફક્ત એટલી જ હોય છે કે કોઈ એનો ફાયદો ઉઠાવે છે અને કોઈ એનો દુરુપયોગ કરે છે. બરાબર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાયને મહાદેવ હર. હર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. હાલો અમારું માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ભગવાન, હવનું સારું કરજો ભગવાન. જય માતાજી, જય મા શક્તિ, હર હર મહાદેવ. મહાદેવ હર. મહાદેવ. હરિ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. હર. કેમ બા આમ સ્લો મોશનમાં કેમ નીચે આવ્યા હાથ? પછી નીચે આવીને નમસ્કાર કરવો પડે ને. એવું એમ ને? નમસ્કાર. બરાબર છે. માં કાનિયો કાની ઉઠો ને ઉઠો, હર હર મહાદેવ થયા જોઈ. બાને હે ને બહુ એમ થાય બિચારો ભૂખો હોય છે, થોડોક લઈ લ્યો ને બિચારાને બાંધો હે, છોડી નાખો ને. છોડી નાખો ને, બંધાઈ ગયો છે જેલમાં. કેમ આ માથું સીધું રાખો. ફિયા એમ કે તમે હરખું મોઢું ધોઈજો, બિચારાને લુલુ જ કરો, લુલુ કરે, માથું કાનાને બાંધ્યો છે. વાસુદેવને ને એને તો બંધાઈ ગયા, પણ અમારા કાનુડાને બાંધી દીધો છે. લે જો કાનો મૂંઝાઈ ન જાય. મોલી વગાડવી હોય, એને ઘૂઘરા પહેર્યા હોય, ઘમ ઘમ નાચવું હોય ગોપી આરે, પણ એને બાંધી દીધો. પણ બા ગોપિયારે નાચવા જેવડો થઈ છે તો એ નાચશે. હા. અત્યારે તો એને બાંધવો પડે ને. પગે ઘૂઘરા નાચે રે મીરા નાચે રે. જય ભગવાન, જય દ્વારકાધીશ. હજી એક યાદ છે પણ ભૂલાઈ ગયું, યાદ કરવું. યાદ કરી લેજો, કાલે નામ પાડવાનું હે કાનાનું, કાલે ગીત ગાઈજો કાનોડાનું. હા હો ને, યાદ કરીને રાખજો. કાલે નામ પાડીને હા. ત્યારે તમારે બોલવાનું. એટલે હાલેડાનું બીજું કાંઈ જી નામ પાડે ત્યારે કયા ગીત બોલે ઈ તમારે કાલે ગીત ગાવાના. જોઈએ. ભગવાન ઈચ્છા જો યાદ આવી જાય તો. યાદ આવી જશે હો. સોનુ મામીને પૂછી લેજો, ઈ આવે ને એટલે. હા, જય ભગવાન. એની ઘણા આવડે, હા એનો ભંડાર ભર્યો છે. મારે તો આ 2 ઉમલા ગયા, ચિકનગુનિયા ગયા, કોરેના ગયું. હા તોય ભગવાન કોરેનામાં તોય બસ શું ઉપર બા? હતું. તોય ભગવાન કે હજી વાર છે વિજાને. હજી બીજા નથી આવ્યા તોય. હજી વિજા નથી આવી. કેટલા વરા, 4થું 5મું વરા હાલે તો હજી વિજા નથી આવી. જો. પૈસા ગયા ફેરમાં. તમે બધા ચાઇનાના વિઝાની રાહ જોવો, બા ઉપર જવાના વિઝાની રાહ જોવે. સાચી વાત છે. અમારે ઈ વિઝા નથી આવતા ને બાને ઉપરના નથી આવતા.
સાચી વાત એમાં કાન્યો શરીરમાં તો પછી મેં કીધું આ તો ટાઢના હિસાબે હશે કાંઈ ખબર નહીં ઘણી વાર કમકમાટી આવે ચક્કર આવતા કઈ કઈ પણ ગરનારું નહીં એમ તો ચક્કર આવે બેસી જાય એ તો આપણે બરાબર આ હુમલાની અસર હોય કઈ ખબર ન હોય હુમલાની અસર સાહેબ ભાઈ એમ કીધું હાથ તમારા દુખે હાથ દુખે પગના બધાને અલગ અલગ હોય બા આ તમારા કાંડા દુખે આપણું શરીરનું બંધારણ એ પ્રમાણે હોય ને એમાં એ પ્રમાણે અસર થાય બધાને એક સરખી અસર ન થાય એમ એટલે આજ તો ઘણી વાર મારે ખંભા દુખે હું તો આમ દાબું પછી એટલે પછી મટી જાય છાતીમાં દુખે ને બામ જ લઉં મારા રૂમમાં જ બામ રાખું ઘણી વાર છાતીમાં દુખે ભાઈ બામ લગાવું એટલે મટી જાય હું સીસી ભેગી લઈ આવીશું બામની તમે કયો બે આવી ગયા ત્રીજો આવે એટલું તો પૂરું થઈ ગયું અમારા બાજુમાં કરમસી માસ્તરને 5 ઉંગલા આવી ગયા હજી બચ્યા એની બાયડી બિચારી મરી ગઈ સેવા કરવા વાળી અને એ ભાઈ હજી જીવે 5 ઉંગલા આવી ગયા 5 આવી ગયા કોઈ બચી ગયો માસ્તર હતા તમારી કરમસી મનની જે ઈચ્છા હોય ને એ બધી પૂરી કરી લેવાની મનમાં જે ઈચ્છા હોય ને આપણે બે વયે ગયા ને તમારે હા બે વહી ગયા હવે ત્રીજો આપણે છેલ્લો ગણવાનો પછી ભગવાનની ઈચ્છા કદાચ હા, એ એ તો એની જ્યાં ઈચ્છા. સુધી રાખે ત્યાં સુધી પણ તમને મનમાં જેમ હોય ને કે મારે આ કરવું હજી આ મારે બાકી એ બધું પૂરું કરી લેવાનું જો તમારે કાંઈ ઘટતું નથી હા. તમારા છોકરા બધાએ તમે જેમ કહો ને એમ કરશે તમારા જમાઈએ જેમ કહેશો એમ કરશે એટલે મનમાં કાંઈ રાખવાનું નહીં કાંઈ ન રાખવું મને મારી લીલી વાડી છે લીલીવાળી તો હોય પણ મનમાં અંદર ધરબાઈનું હોય કંઈ આપણે મનમાં એને એકમાં બહાર કાઢી લેવાનું એમ હે 11 હું રહેતી ને ઈ મેં કીધું ઈજા ને ઈ મારી ઉજવવાની ઉજવવાની હે ને હા 11 ને હા ઈ આ જેથી હું મરી જાઉં તે ના એ પેલો ઉજવી નખાય હા હે 11 સુધી મરીને શું કામ છે બા હમ? તમે જશો કરીને ન જાઓ પછી બોલો ને રેજો પાછા હવે નો રે ઉજવણી કરી નાખાય એક ફેર ધામે ધૂમે 11 ઉજવવાની મારી બહાર હતા મને ખબર હે કે આમ છે ને લગભગ આપણે કુટુંબને બધાને જમવાનું નહોતું અમારે એટલે લગભગ અમારે 60-70 જણા જમણવાર હતો કુટુંબના 60-70 થતા ભાઈ એ તો વેલા અત્યારે ચોરાવાળા શું જોડિયાવાળા કીધા અડધો કિલો બધું મને અનાજ લઈ આવી દેજો મને 2000 રૂપિયા દેજો અહીં તમારું કાંદું બાંધો ના તમારે કાંઈ ખર્ચો જ નહીં પણ જોડે હું લેતી જ જાય જો બધા અત્યારે હે ને નવરા થઈને ચોઈટા હી કાનિયાનું કાલે નામકરણ કરવાનું છે એટલે એના માટે ડેકોરેશન કરવા અને સ્પેશિયલ જો ડેકોરેશન કોણ કરે જય શ્રી કૃષ્ણ કેમ છો બધાય ગુડ ને હવે કયા જઈશ વાઈટ હવે રીંગ બનાવી જોઈ કેવું થાય છે ના ના સારું થાય ખુશી તમે તો એમાં કઈ ખાવી હોય એમ શું ઓલું બાકી રહે? તેરી નહોતું કીધું આ નહોતા ને તેરી તો આમ એમ હો લાગ્યું કે ના ખુશી ને તેરી આ છઠ્ઠીમાં. છઠ્ઠીમાં હા. તો કરી લીધું તો અમે ભલે એમ નહીં કરવાનું પણ તો હોય ને, કઈ બાકી રાખવાનું કેટલી હોય. વી હો થઈ અમને ખબર હે ઈ છે ને આમ હા, તમે હા. નહોતા એટલે આમ એમ લાગે કે કાં મજા નો આવે એમ અમે બહુ બોલવા ને કે ગઈ વખતે ખુશીએ કીધું તું કે હવે અમે કોન્ટ્રાક્ટ નથી લેતા હો હે હા હવે અમે કોન્ટ્રાક્ટ નથી લેતા હા હા અને કાનો રહ્યો ને એને અંદર બિંદુ અત્યારે ફીડ કરાવે કીધું કાંઈ વાંધો ને કરીને પછી એને ઊંઘાડો અને પછી આવ ઘડીક વાર અહીંયા સોફા ઉપર લાંબી થઈને હું કીધું એટલે ટાઈમ પાસ એને થાય ઘડીક વાર મજા આવે આમ જો નીતરી ગયા એવી ગરમી લાગે વાઈટ આપો અમારે તો આ 2 દિવસથી ગરમી ચાલુ થઈ ગઈ છે હે ખુશી કેવી ગરમી લાગે અરે જોરદાર ગરમી તો વાત બહુ ગરમી લાગે છે મને. અત્યારે ટાળી દે એવી છે 2 દિવસ આજે પાછું મેં એમાં ઓલું આજે તમે આ જાડા કરી વિન્ટર વેર પહેરી મેં તો તોય બદલી નાખ્યું ટી-શર્ટ ના એ સારું કર્યું મને કંટાળો આવે એકવાર બતાવવાનો ભૂલથી પહેરાઈ ગયો તો ક્લાસીસ ઘોડી હું આજે આવ્યો ને એટલે સીધો પેલા નાવા ગયો બેગ મૂક્યું ને મેં કીધું કાંઈ કામ ન સીધો પેલા નાવા ગયો નાઈન ફ્રેશ થયો ને પછી બહાર નીકળ્યો પછી કાના હાથમાં લીધો મેં કીધું લાવ હવે ઘડીક વાર રમાડું અને પછી જમવા ભેગા થાય હલો દાદી હવે શું છે તમારે શું એ હરખ હે હરખ હરખ. હોય જ ને. કાલે નામ તો કરાવે નામ ને કરે એટલે. છે. હા વટકા નાનું તો પછી હરખ તો હોય જ ને. ના ના હોવો જ જોઈએ 100% હોવો જોઈએ વાઈટ આપવાનું કા હાલો હવે પેલા ડેકોરેશન કરી લઈ ફટાફટ એટલે પછી આશીષને ને ખુશીને છૂટા કરી અને હજી એમની પાસે લોટ્સ ઓફ વર્ક પેન્ડિંગ છે એટલે બધું એ કામ પૂરું કરતા થાય એનું જો આશીષને એ લોકો ગયા હમણાં અને પછી અમે બધા બેઠા હતા ડેકોરેશન ને એવું બધું પતાવીને તો
તો સરસ મજાનું એકદમ સાદું ને સિમ્પલ ડેકોરેશન કરવાનું આ વખતે પ્લાનિંગ હતો, એટલે એ બધું વ્યવસ્થિત સેટઅપ કરી દીધું છે. એટલે કીધું હવે સવારે પછી થોડું ઘણું આમ તેમ થાય ને તો કાંઈ વાંધો ન આવે. અને હું જરાક મચ્છર એવું જાજુ હતું ને તો રેકેટને એ લેવા ગયો હતો અને ચાદર ને બધું લેવા ગયો હતો, અને પાછું આવીને જોયું ને ત્યાં તો જો મેડમ તો કેસ પૂરો હુઈ જ ગઈ હતી. કાંઈ વાંધો ને હાલો હુઈ લેવા દો કીધું, આપણે કીધું વ્લોગ પૂરો કરી લઈ. સારું ચાલો તો આજના વ્લોગમાં આટલું જ હતું. મળશું પાછા કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.